વિશ્વ આદિવાસી દિવસની સોનગઢ ઉકાઈમાં ભવ્ય ઉજવણી। હજારો આદિવાસી ભાઈ બહેનોની ઉપસ્થિતિ વચ્ચે રેલી યોજાઈ। પરંપરાગત વેશભૂષા, નૃત્ય, સંગીત અને વાજિંત્રોથી પંથક ગુંજી ઉઠ્યું। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સોનગઢ અને ઉકાઈ પંથકમાં આદિવાસી સમાજની એકતા, અસ્મિતા અને સમૃદ્ધ સંસ્કૃતિનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો। હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, મહિલાઓ અને સમાજના આગેવાનો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડતા સમગ્ર પંથક આદિવાસી એકતાના રંગે રંગાઈ ગયું હતું। સોનગઢ કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો। ઢોલ નગારા સહિતના પરંપરાગત વાજિંત્રોના તાલે નીકળેલ રેલી સોનગઢના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભગવાન બિરસા મુંડા ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને યાદ કરવામાં આવ્યા। રેલી દરમિયાન પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી ભાઈ બહેનો, યુવાનો અને મહિલાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા। ઢોલ નગારાના તાલે આદિવાસી નૃત્ય અને સંગીતની રમઝટ વચ્ચે સમગ્ર સોનગઢમાં ઉત્સવનો માહોલ છવાયો હતો। તો બીજી તરફ ઉકાઈમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ ભવ્ય રેલી તથા વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા। પરંપરાગત વસ્ત્રો, આદિવાસી નૃત્ય, સંગીત અને લોકવાદ્યોના તાલે સમગ્ર ઉકાઈમાં આદિવાસી સંસ્કૃતિની આગવી છટા જોવા મળી। સોનગઢ અને ઉકાઈ બંને સ્થળોએ યોજાયેલ રેલીઓ દરમિયાન જળ, જંગલ અને જમીનના અધિકારો, આદિવાસી સમાજની એકતા તેમજ સંસ્કૃતિ અને પરંપરાના જતન અંગેના સંદેશાઓ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું। યુવાનોની વિશાળ હાજરી રેલીનું ખાસ આકર્ષણ બની, જ્યારે મહિલાઓ અને યુવતીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। પરંપરાગત વેશભૂષામાં સજ્જ હજારો લોકોની ઉપસ્થિતિ અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ કાર્યક્રમોના કારણે સોનગઢ અને ઉકાઈ બંને સ્થળોએ જાણે આદિવાસી સંસ્કૃતિનો મહાકુંભ સર્જાયો હોય તેવો માહોલ જોવા મળ્યો। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માત્ર એક દિવસના ઉત્સવ પૂરતી સીમિત ન રહી, પરંતુ આદિવાસી સમાજની એકતા, અસ્મિતા, અધિકારો અને સાંસ્કૃતિક વારસાના જતનનો પ્રબળ સંદેશ આપી ગઈ। સોનગઢથી ઉકાઈ સુધી ભગવાન બિરસા મુંડાના જયઘોષ સાથે આદિવાસી એકતાનો નાદ ગુંજ્યો અને વિશાળ જનમેદનીએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વ પ્રત્યેનું ગૌરવ ઉજાગર કર્યું હતું। જય આદિવાસી। આજે આખો વિશ્વ જ્યારે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને ઉજવી રહ્યો છે, ત્યારે મારા સમગ્ર આદિવાસી ભાઈઓ અને બહેનોને આ દિનની હાર્દિક શુભકામના પાઠવું છું। અને સાથે સાથે યુનો દ્વારા ડિક્લેર વિશ્વ આદિવાસી દિવસ એ હંમેશા જળ, જંગલ, જમીન અને પ્રકૃતિ સાથે રહેનાર મારો આદિવાસી સમાજ જ્યારે પોતાના અધિકારો, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જીવે છે, ત્યારે આજે વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગના લીધે અલગ અસરો થાય છે, ત્યારે આદિવાસી સંસ્કૃતિ છે જે દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર આપે છે, પ્રકૃતિ તરફ પાછા ફરવાની એક નીતિ અપનાવે છે। અને સાથે સાથે આદિવાસીઓના જે પણ વાજિંત્રો છે, જે પણ જ્ઞાન છે, પરંપરાગત જ્ઞાન, એ સમગ્ર પૃથ્વીને બચાવવા તરફનું જ્ઞાન છે। એની ભાષા હોય, એની સંસ્કૃતિ હોય, એની પહેરવેશ હોય, એના વાજિંત્રો હોય, દરેક વસ્તુ આદિવાસી દિશા આપે છે સમગ્ર વિશ્વને કે અગર જો વિકાસની નીતિથી આગળ વધીશું ત્યારે આવનાર સમયની અંદર પ્રકૃતિ પણ ખતરામાં રહેશે, આ પૃથ્વી પણ ખતરામાં રહેશે। એટલા માટે આજે વિશ્વ આદિવાસી દિવસ પર હું એટલું જ કહીશ કે વિકાસની સાથે સાથે પ્રકૃતિ તરફ પાછા ફરીએ, આપણે આપણા જળ, જંગલ, જમીનની રક્ષા કરીએ, શિક્ષિત થઈએ અને આપણા ભારતના બંધારણમાં આપેલા અધિકારોનું રક્ષણ કરીએ। જય આદિવાસી, જય જય જોહાર, જય પ્રકૃતિ। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।